આપણે આજ નાસ્તો નથી કરવાનો હતો, એ 100%ની વાત છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી બસ જો રેડી થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 9:30. ઉઠતા બહુ લેટ થઈ ગયું કારણ કે આજ મારું સેશન નહોતું. અમે લોકોને ખાતા પીતા વજન ઘટાડ્યું. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ચિરાગ રાદડિયા ઓફિશિયલ, ત્યાં તમે ફોલો કરી શકો છો. ઘણા બધા લોકોના બેસ્ટ રિઝલ્ટ આવ્યા છે. તો બસ હવે રેડી થઈ ગયા છે ને હું વાણી બેન રમીએ છીએ. બેન ડ્રેગન ફ્રૂટ ખાતા હતા, મોઢું બોઢું બધું ખરાબ છે. દીક્ષિતા ઓફિસે જતી રહી છે, મમ્મી કઈક કામ છે તો મને કીધું 10 મિનિટ સાથે તો સાચું. તો ચાલો ફટાફટ એક જગ્યાએ કામ છે તો ત્યાં જઈએ ને પછી ત્યાંથી જશું ઓફિસે. તો ફાઇનલી ગાઈસ જો જસ્ટ અત્યારે ઓફિસ પહોંચ્યા અને બસ કામની શરૂઆત કરી. ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. જે કામ હતું ત્યાં કામ પતાવીને ત્યારે બસ ઓફિસ આવ્યા. અત્યારે વ્લોગ થોડુંક એડિટ કરવાનું છે, એના ઉપર થોડુંક કામ કરી લઈએ. બીજું આજના જે ટાસ્ક છે કમ્પ્લીટ કરી. અત્યારે બધા લોકો જોડે વાત કરવા માટે, કારણ કે કાલે રીલ મૂકી હતી તો ઘણા બધા લોકોના નવા મેસેજ આવ્યા હતા. જો તમારે ખાતા પીતા વજન ઘટાડો તો તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો અને વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો. તો ચાલો આપણે અત્યારે આગળ હવે કામની શરૂઆત કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ લંચ કરી અને ભાઈનો ફોન આવ્યો કે ઓફિસ આવે. ત્યાં તો ફ્રેન્ડ છે, બંને વેઇટ કરે છે. તો બસ તો ત્યાં જાઉં છું. થોડીક વાર બેસું કારણ કે 5 વાગે જીમમાં જવું છે. 3 દિવસ ત્યાં જીમ ચાલુ કર્યું છે. તો ચાલો ફટાફટ ત્યાં મળતો આવી. પછી બીજું કઈ કામ છે તો જોશું. તો ફાઇનલી ગઈ અત્યારે ભાઈની ઓફિસે પહોંચી ગયા. મોટા વરાછ આઈટી પાર્ક છે તો ત્યાં આવ્યા છે, તમે જોઈ શકો છો. C2 માં એનું છે બિલ્ડિંગ. તો આપણે C2 માં જ હશું. તો ફાઇનલી ગઈ આપણે મેનીની ઓફિસ આવી ગયા છે. જોઈ શકો છો મેનીની. આપણે પરાયણે ચા પીવડાવે છે, કોફી પીવડાવી. ને આ ભાઈ કંઈક પીઝા નું દે છે. મારે ખાવા નથી કારણ કે આપણે વજન ઘટાડવાના પ્રોસેસમાં છીએ. તો ક્યાંય બહાર જાશું ને ભલે ગમે એટલું કહે. ફાઇનલી અત્યારે ઓફિસે નીકળ્યા છે. તો આ ભાઈ ખબર નહીં ક્યાં લઈ જાય છે. આપણે આજ નાસ્તો નથી કરવાનો હતો, એ 100%ની વાત છે. બરાબર છે. સવારે જઈ છું. ખવદરા ગલી ત્યાં આગળ 100%ની વાત છે. હું ખાવા નથી તો ગમે કરી લ્યો. આલુ પૂરી ખાવા લઈ આવ્યો નહીં માન ભેળ છે, ભેળ છે, કોલેજન ભેળ છે. અને તારે માટે 94 નહીં ખાઈએ, ખાલી મમરા, ખાલી મમરા ની ભેળ બોલ. ખાલી સેવ મમરા તો ખવાય. તમે કેમ આવો ભેળ બનાવે છે? મેને કે ક્યાં છે ઓફિસ થઈ ગઈ તમે તોય આવ્યા આમ બતાવ ને. આવું માર્કેટિંગ તમે અમારું કરો ને તો બધાયનું હાલે. હાલે પણ કીધું તો ખરું કે હમણાં ઓફર આવી તો ખરું. ચાલુ કે તો ફાઇનલી ગાઈસ બધાને મળી લીધો. હવે અહીંથી આપણે જઈએ છીએ ઓફિસ. હવે જવાનું છે, જીમનો ટાઈમ થઈ ગયો છે. ઓલમોસ્ટ 5 ને 9 થઈ ગઈ છે. ફટાફટ પહોંચી જાય. તો ફાઇનલી ગાઈસ જીમ થી જસ્ટ આવ્યા. 3-4 દિવસથી જીમ ચાલુ કર્યું છે. નક્કી કર્યું છે કે થોડો બોડીનો શેપ આપવો છે. વજન તો ખાતા પીતા ઘટાડ્યું પણ હવે બોડીના શેપ માટે ખાસ મહેનત કરવી છે. તો અત્યારે જીમ સ્ટાર્ટ કર્યું છે. પછી જીમ પહોંચી અને આવ્યા તો અમારે એક મીટિંગ ચાલુ થઈ ગઈ. અહીંયા અમે લોકોને ખાતા પીતા વજન ઘટાડીએ છીએ. વજનની સાથે ઘણા રિઝલ્ટ અપાવે છે. તો બધા જ લોકો ખાતા પીતા કંઈક ને કંઈક રીતે વજન ઘટાડ્યું છે. આ અમારા રિઝલ્ટ છે. અહીંથી ઘણા લોકોના બધા સરસ રિઝલ્ટ અપાવે છે. તો તમારે સારું એવું રિઝલ્ટ લેવું હોય, વજન ઘટાડવું તો તકલીફ હોય તો તમે અત્યારે મેસેજ કરી શકો છો. તો બસ હવે અહીંથી ઘરે જશું. ઘરે જઈને મસ્ત ડિનર કરશું અને બસ પછી તો ફાઇનલી ગેસ ઘરે આવ્યા છે. બસ અમે કંઈક કામ કરે છે. માણી બેન જો ચાલુ બંધ કરે છે. હું ગલ છો હે? હું કરતી હતી લાઈટ ને
તો ચાલો ફટાફટ ડિનર કરી લઈએ. ડિનર કરીને પછી સેશન છે તેની તૈયારી કરશું, ફોગ એડિટ કરશું, મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈસ. જાતે ખાવા માંડ દીકુ, ખાવા માંડ જાતે. અડધું ખાય ને અડધું નીચે ઢોરે. લાય હું ખવડાવું, લાય ખા, લાય ખવડાવું. થોડા છે જો, એટલે જો જરા કઈ મોઢામાં નથી જાતું. તો બધું નીચે ઢોળાઈ ગયું. જો અહીંયા ઢોળાઈ ગયું, જો અહીંયા થઈ ગયું. જો જીવ એ બધું જાતે જ ખાવું.